નમસ્કાર, સ્વાગત છે connect@બોટાદના આજના આ ખાસ એપિસોડમાં. આજે છે 21મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આજે જ કેમ? કારણ કે આજે છે વર્ષનો સૌથી લાંબો દિવસ. આપણા સહુના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અનેક સિદ્ધિઓમાંની એક સિદ્ધિ એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. એમની અનેક સિદ્ધિઓમાંની આ સિદ્ધિ એટલી અગત્યની છે કારણ કે તેમણે ભારત સહિત સમગ્ર વિશ્વને યોગ તરફ વાળ્યા છે. યોગ એ માત્ર શારીરિક સ્વસ્થતા માટેનું નથી, પરંતુ મન, શરીર અને તન આ ત્રણેયને સંતુલન આપવા માટેની yogિક ક્રિયા છે. તો ચાલો આજે આપણે વાત કરીશું યોગની, યોગથી થતા ફાયદાઓની. કોણે યોગ કરવા જોઈએ અને કોણે યોગ ન કરવા જોઈએ, ઉપરાંત કયા કયા રોગો છે જે યોગથી મટાડી શકાય છે. દર્શક મિત્રો, સ્ટુડિયોમાં આપણી સાથે છે બોટાદ યોગ જિલ્લા કોઓર્ડિનેટર પ્રવીણભાઈ કળથિયા. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર, આજે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે, તો યોગ અને તેનું મહત્ત્વ આપણા જીવનમાં એ અંગે થોડું માર્ગદર્શન આપશો. યોગ છે એ શારીરિક અને માનસિક બંને વ્યાધિઓ નિર્મૂળ થાય છે. ફક્ત શરીરના રોગો નથી મટાડતી. યોગનો મુખ્ય ઉદ્દેશ છે જોડવું. શરીર અને મનનું જોડાણ, એનું નામ યોગ. આત્માનું પરમાત્મા સાથે જોડાણ, એનું નામ યોગ. મોટા ભાગે આપણે રોગો માટે યોગ કરતા હોઈશ, પણ એ યોગનો મુખ્ય ઉદ્દેશ ભગવાનને પામવું છે, અથવા શરીર અને મનનું જોડાણ, એનું નામ છે. અને જે રોગો મટાય છે એ તો એનો વધારાનો લાભ છે. તો દર્શક મિત્રો, સાહેબે કીધું એ મુજબ યોગ એ શરીર, મન અને આત્મા જોડાણ, આ ત્રણેયનું જોડાણ. તો યોગ અને પ્રાણાયામ આ બંને વચ્ચે ઘણીવાર ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે. શું આ બંને અલગ છે કે આ યોગનો જ એક ભાગ છે? યોગને 8 અંગ હોય છે, એટલે એને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. એનો ચોથો સ્ટેપ છે પ્રાણાયામ અને એનો 7મો સ્ટેપ છે ધ્યાન. એટલે યોગનો જ એક ભાગ છે. પહેલાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 અંગ એટલે અષ્ટાંગ યોગ. એટલે પ્રાણાયામ છે એ યોગનો એક ભાગ છે. પણ યમને પણ 5 પ્રકાર હોય છે કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, ચોરી ન કરવી ને સંગ્રહખોરી ન કરવી, એ 5 પ્રકારના યમ હોય છે. પછીનો બીજો સ્ટેપ છે નિયમ. તો એની અંદર શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર, પ્રાણીદાન, આ 5 પ્રકારના નિયમ હોય છે. આનું અનુકરણ કર્યા પછી આસન. આસન એટલે આસન કરીને તરત લઈ લેવાય નહીં, પણ સ્થિરતાપૂર્વક, સુખપૂર્વક લાંબો ટાઈમ જેની પર આપણે બેસી શકીએ એ આસન ગણાય છે. પછી આવશે પ્રાણાયામ. પણ પ્રાણાયામ 8 પ્રકારના મોટા ભાગે કરાવતા હોય છે, પણ પ્રાણાયામ તો 30 પ્રકાર છે. પણ સામાન્ય જીવનની અંદર આપણે 8 પ્રકારના પ્રાણાયામ કરાવતા હોય છે. એની અંદર ભસ્તિકા પ્રાણાયામ, પછી કપાલભાતિ. ખરેખર કપાલભાતિ શોધન ક્રિયા છે, પણ આપણે એને પ્રાણાયામમાં ગણીએ છીએ. અને પછી આવશે બાહ્ય પ્રાણાયામ, પછી અનુલોમ વિલોમ, ભામરી, ઓમકાર, શીતલી પ્રાણાયામ અને ધ્યાન. આ બધા પ્રાણાયામો છે એ કર્યા પછી આવશે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે પોતાની ઇન્દ્રિયોને વિષયમાંથી પાછી ખેંચવી, એને આપણે પ્રત્યાહાર કહેવાય. પછી આવશે ધારણા. શરીરના કોઈ અંગની અંદર મનને ટેકવવું, ધારવું એટલે ધારણા. અને પછી આવશે ધ્યાન. ધ્યાન એટલે શું? કાંઈ ન કરવું એનું નામ ધ્યાન. વર્તમાનમાં જીવવું. મોટા ભાગે આપણા મન છે એ ભૂતકાળમાં, ભવિષ્યમાં દોડતું હોય છે. એ વિચારો અટકી જાય, મન આપણું શ્વાસોશ્વાસ ઉપર રાખશું અને કાંઈ ન કરવી, એનું નામ ધ્યાન. અને પછી આવશે છેલ્લે સમાધિ. જે સહસ્ત્રાધાર ચક્રની અંદર કુંડલીની શક્તિ ચડી જાય એને સમાધિ. સર, આપે અષ્ટાંગ યોગની ખૂબ સરસ માહિતી અમને આપી. આધુનિક જીવનમાં, અત્યારે જે વ્યસ્ત જીવન છે એની અંદર યોગ કેટલા પ્રાસંગિક છે? યોગનું કેટલું મહત્ત્વ છે? એને અપનાવવાથી શું સુધારો થઈ શકે છે? જો અત્યારે આધુનિક જીવનમાં મોટા ભાગે બેઠાડું જીવન હોય છે અને ફાસ્ટ ફૂડ ને એ બધું ભોજન કરતા હોય છે. પરિણામે મેદસ્વીતા, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી જેવા અનેક રોગોનો ભોગ બને છે. સાથે સાથે માનસિક સ્ટ્રેસ,
ધંધાનો ટ્રેસ હોય એટલે માનસિક રીતે અપસેટ હોય, અને અપસેટ હોવાથી ક્રોધ અને ચીડિયાપણું આવતું હોય છે. તો યોગથી ક્રોધ અને ચીડિયાપણું પહેલાં વહી જાય છે. મારા યોગ કેન્દ્રમાં ઘણા લોકો આવે છે તો એ મને આવીને એવું કહેશે કે અમારે ઘરે ઝઘડો બંધ થઈ ગયો. એટલે જેના ઘરમાં ઝઘડો થતો હોય, ક્રોધ હોય, એકબીજાનું બોલવાનું ગમતું ન હોય, એવો સ્વભાવ હોય તો પહેલો સ્વભાવ સુધરે છે યોગથી. જી. શારીરિક અને માનસિક બંને રોગો મટે છે. એટલે યોગ છે એ અમૃતથી કાંઈ ઓછું નથી. જેમ આપણે અમૃતની ઈચ્છા રાખી કે આપણું ગઢપણ ન આવે, તો યોગ છે એ અમૃતથી કાંઈ ઓછું નથી. કોઈને યોગ જીવનમાં અપનાવવા છે તો એની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? યોગની શરૂઆત મોટાભાગે સૂક્ષ્મ વ્યાયામ થતો, એટલે કે સામાન્ય સ્ટ્રેચિંગ. બરાબર. પણ પ્રાણાયામની અંદર ઘણા ભૂલ કરતા હોય છે. એટલે પોતાની સામે બેસાડી અને કોઈક યોગ ટ્રેનર કે યોગ શિક્ષક હોય એના દ્વારા યોગ કરે તો વધારે સારું. કેમ કે ઘણા પ્રાણાયામ ગરમ હોય છે. જી. માનો કે એને ગરમીની તકલીફ હોય અને એ કપાલભાતિ કરે તો શરીરમાં ગરમીનું પ્રમાણ વધારે થાય. એટલે તાસીર પ્રમાણે કરવા જોઈએ. કોઈને ગરમ તાસીર હોય તો શીતલી પ્રાણાયામ વધારે કરવા જોઈએ, અને જેટલું કપાલભાતિ કરે એટલું અનુલોમ વિલોમ કરવું પડે. એટલે યોગ શિક્ષકની ખાસ જરૂર પડે. હા, એમાં યુટ્યુબની અંદર તે પણ સારા શિક્ષકો હોય તો એ અપનાવી શકાય. જી. આપે સ્ટ્રેસની સતત એક બે વાર વાત ઉચ્ચારી. સ્ટ્રેસ ઓછો કરવા માટે કોઈ પણ પ્રકારનું નિદાન કોઈનું ના થયું હોય કે આને ઠંડો કોઠો છે કે ગરમ કોઠો છે, છતાં સ્ટ્રેસ ઓછો કરવો હોય તો એવી કોઈ એક બે તમે પ્રાણાયામ કાં યોગિક પ્રક્રિયા અમને કહી શકો જે અમારા દર્શકો સીધા અપનાવી શકે? હા, અનુલોમ વિલોમ, ભામરી અને ધ્યાન, આ ત્રણ એવું છે કે ગમે તે અપનાવી શકે અને ગમે તે કરી શકે. અને પ્રાણાયામ ને ધ્યાન એ આખા યોગની અંદર 80% લાભ કરતું હોય છે, અને 20%માં એક્સરસાઇઝ અને આસનો એ બધું 20% લાભ કરે, અને 80% છે એ પ્રાણાયામ ને ધ્યાન કરતું હોય છે. દર્શક મિત્રો, સરે આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું કે તમારા શરીરની તાસીર પરથી નક્કી થાય છે કે તમારે કયા યોગ કે પ્રાણાયામ અપનાવવા. આમ છતાંય સરે કહ્યું એ પ્રમાણે કે દરેક વ્યક્તિ સવારે ઉઠીને ભૂખ્યા પેટે અનુલોમ વિલોમ, ભ્રામરી અને ધ્યાન ચોક્કસથી કરી શકે છે. સર, યોગને એ માત્ર કસરત નથી, આપે અગાઉ પણ કીધું, તો એને જીવનશૈલી તરીકે અપનાવવા માંગતા હોય એ લોકોએ કઈ બાબતનું ધ્યાન રાખવું, અને યોગ અને કસરત એકબીજાથી કઈ રીતે અલગ પડે છે એ અંગે માર્ગદર્શન આપો. કસરત છે અને યોગ એ બે અલગ વસ્તુ છે. કે યોગની અંદર મોટાભાગે કસરત નથી હોતી. આસનો છે એ સ્નાયુને ખેંચાણ અનુભવે છે. અચ્છા. દરેક આસનમાં અલગ અલગ જાતના સ્નાયુ ખેંચાય છે, અને પરિણામે એ રોગો મટે છે. અને કસરત છે એ સ્નાયુમાં ક્રેક પાડે છે, અને પછી એની સાથે પ્રોટીનવાળો ખોરાક ખાવાથી ત્યાં ગંઠાઈ જાય છે અને મસલ્સ બને છે. તો યોગ અને કસરત એ બે જુદી વસ્તુ છે. અને બધા આસનો છે તો એની અંદર અલગ અલગ જગ્યાએથી ખેંચાણ આવતું હોય છે, અને અલગ અલગ રોગો મટે છે. કયા રોગ માટે કયા આસન કરવા એ બધું અલગ અલગ હોય છે. જેમ કે કોઈને મેદસ્વીતા ઘટાડવી છે, વજન ઓછું કરવું છે, તો કયા આસનો કરી શકે? સર્વપ્રથમ તો સૂર્ય નમસ્કાર, જે સર્વાંગી કસરત છે, આખા શરીરનું વજન ઘટાડે છે. પણ ખાસ કરીને પેટનું વજન ઘટાડવું હોય તો અર્ધ હલાસનથી નાભીથી નીચેનું પેટ ઘટે છે, અને ભુજંગાસનથી નાભીથી ઉપરનું પેટ ઘટે છે. તો એ બંને કરવાથી આખા પેટની ચરબી ઘટે છે. પછી બાજુની ચરબી, જે માનો કે પડખાઈની અંદર ચરબીનું પ્રમાણ છે તો એ ત્રિકોણ આસનથી ઘટે છે. એમ અલગ અલગ આસનોથી અલગ અલગ જગ્યાએથી ચરબીનું પ્રમાણ ઘટે છે. અચ્છા, આ જે આપે આસનો સૂચવ્યા, અર્ધ હલાસન છે, સૂર્ય નમસ્કાર છે, ભુજંગાસન છે, કોણ કરી શકે ને કોણ ના કરી શકે? આમ તો સર બધા કરી શકે, પણ કાંઈ ઓપરેશન કરાવ્યું છે, કોઈ એવો રોગ છે, માનો કમર દર્દ છે, તો આગળ ઝૂકવાના આસન ન કરી શકાય. અચ્છા. અને હર્નિયા છે કે ચક્કર આવતો તો પાછળ ઝૂકવાના આસનો ન કરી શકાય. અચ્છા. અને કાંઈ રોગ ન હોય તો એ દરેક કરી શકે. સર, આગળ આપની પાસેથી જાણવું છે કે નિયમિત યોગાભ્યાસ કરવાથી જે આપે કીધું કે માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, તો મનને શાંત કરવા માટે કાં જે લોકોને માનસિક રોગો છે તો એના માટેના
પ્રાણાયામને આસનો કયા છે? ચિંતા, માનસિક રોગ વગેરે માટે આસનોની વાત કરીએ તો આપણે સશક આસન છે, શવાસન છે, એ બધા આસનો અંદર લાભ કરે છે. અને ખાસ કરીને પ્રાણાયામ એની અંદર પણ અનુલોમ વિલોમ, ભામરી, ઉદ્ગીત પ્રાણાયામ અને ધ્યાન એ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. એકદમ માનસિક શાંતિ થઈ જાય છે, ચીડિયાપણું, ક્રોધ એ પણ ઓછો થઈ જાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. સર, આપે હમણાં જે કીધું કે ઉદ્ગીત પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે, એ માનસિક તણાવ ઓછું કરવામાં મદદરૂપ થાય છે. હા, તો એ કઈ રીતે પરફોર્મ કરી શકાય એ અમારા દર્શક મિત્રોને જરાક જો કહી શકો તો. ભામરી પ્રાણાયામ બે રીતે કરી શકાય કે હાથ રાખીને હાથના અંગૂઠાથી કાનને બંધ કરી દી, આંગળીઓ આંખો ઉપર રાખી અને સન્મુખી મુદ્રાથી પણ ભામરી કરી શકાય અને હાથ નીચે રાખીને પણ કરી શકાય. જ્યારે ભામરી પ્રાણાયામ કરવી ત્યારે માથું છે એ વાઇબ્રેટ લેતું હોય છે અને પરિણામે માનસિક શાંતિ થાય છે. અને ઉદ્ગીત પ્રાણાયામ એટલે કે ઓમકાર. ઓમકાર કરવાથી એક જ એવો શબ્દ છે કે જીભનો ઉપયોગ નથી થતો અને ઓમકારથી માનસિક શાંતિ મળે છે અને માનસિક સ્ટ્રેસ ઘટે છે અને બાકીના મગજના રોગો પણ મટી જાય છે. સર, આપ ભ્રામરી કરીને બતાડી શકશો, પરફોર્મ કરીને? ભામરી કરી શકાય. શ્વાસ પૂરેપૂરો ભરી અને ભમરાની માફક ગુંજન કરવાનું છે એટલે એનું નામ ભામરી પ્રાણાયામ છે. આ રીતે પણ ભામરી કરી શકાય અને સન્મુખી મુદ્રામાં પણ કરી શકાય. અંગૂઠાથી કાનને બંધ કરી દેવાની, આંગળીઓ આંખો ઉપર અને આ રીતે સન્મુખી મુદ્રા. આ રીતે પણ ભામરી કરી શકાય. અને ઉદ્ગીત પ્રાણાયામ એટલે ઓમકાર. કોઈ પણ મુદ્રાની અંદર હાથ રાખશું અને આ રીતે હું તમને કરીને દેખાડું છું. આ છે જ્ઞાન મુદ્રા છે. કંઈ રોગ ન હોય તો એ જ્ઞાન મુદ્રાની અંદર રાખી અને ઉદ્ગીત પ્રાણાયામ કરશું એટલે કે પવિત્ર ઓમકારનું ઉચ્ચારણ. આ થયું ઉદ્ગીત પ્રાણાયામ. તો આ બધા છે એ માનસિક શાંતિ આપનારા છે, માનસિક રોગો પણ મટાડનારા છે. કનેક્ટ@બોટાદમાં આજે આપણે યોગની વાત કરી રહ્યા છીએ. સર, આપની પાસેથી જાણવું છે કે કોઈ વ્યક્તિ પહેલીવાર જ્યારે યોગ અપનાવી રહ્યું હોય તો એણે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કયા યોગાસનોથી એ શરૂઆત કરી શકે? પહેલી જ વાર યોગમાં આવ્યા હોય ત્યારે બધા આસનો ન તરત જ કરવા જોઈએ. પહેલાં સૂક્ષ્મ વ્યાયામનો અભ્યાસ કરવો પડે. સૂક્ષ્મ વ્યાયામ એટલે શરીરને શિથિલ કરવું, સ્નાયુને રિલેક્સ કરવા અને પછી ધીરે ધીરે આસનોની શરૂઆત કરવી પડે. કે દાખલા તરીકે ગરદન ગોળ ઘુમાવી, આગળ પાછળ ઘુમાવી, હાથના પંજાને આગળ ઘુમાવવા, ગોળાકાર ઘુમાવવા, પછી એક છે કટીચક્રિકા આસન અને ઘૂંટના સંચાલન આસન, જે આપણે પ્રોટોકોલમાં આસનો છે એ બધા દરેક લોકો કરી શકે એટલે એનું નામ કોમન પ્રોટોકોલ છે. એ બધા કરી શકે. પછી અર્ધચક્રાસન કરી શકે છે. તો એ બધા આસનો ધીરે ધીરે શરૂઆત કરવી જોઈએ. સીધા આસનો કરે તો ઘણાને શું છે કે રગ ચડી જાવી, દુખાવો ઉપડવો એવી તકલીફો ઊભી થતી હોય છે. અચ્છા, એટલે આ જે સૂક્ષ્મ આસનો આપે કીધા કે જેનાથી શરીરમાં જે જકડતા હોય શિથિલ થાય, એ થાય, દૂર થાય અને પછી તમે આસન કરી શકો. તો એના પછી કયા યોગ અપનાવી શકાય? તો પછી જે સાદા આસનો છે એ કરી શકાય. તો દાખલા તરીકે કટીચક્રિકા આસન, તો એ કમરને શિથિલ કરે છે. પછી તાડાસન કરી શકાય. તો એ છે એ કમરની જડકણ છે એ ઓછી કરી શકે. પછી અર્ધચક્રાસન કરી કે પાછળ ઝૂકવાના, તો એ પણ કરી શકાય. એટલે ધીરે ધીરે આસનોની શરૂઆત. પછી જ્યારે બોડી શિથિલ થાય ત્યારે યોગાસન માટે આપણું શરીર તૈયાર થયું કહેવાય. કાર્યક્રમમાં આગળ સર પાસેથી જાણીએ
કે યોગ દરમિયાન કયા પ્રકારની ભૂલો ન કરવી જોઈએ? યોગની શરૂઆતની અંદર જ તે જો કોઈ વધારે આસન કરે તો એને અલગ અલગ દુખાવા કેવું થતું હોય છે. એટલે યોગની શરૂઆત કરે ત્યારે સૂક્ષ્મ વ્યાયામથી જ તેની શરૂઆત કરવી જોઈએ. બસ બીજું કે કોઈએ ઓપરેશન કરાવ્યું છે, પેટની અંદર ટ્યુમર છે, તો આગળ ઝૂકવાના આસનને એવું ન કરી શકાય. પછી ઓપરેશન કરાવ્યું હોય ત્યારે કપાલભાતિ કે પેટને લોડ પડે એવા આસનો ન કરવા જોઈએ. અને દરેક યોગાસન પોતાની ક્ષમતા પ્રમાણે કરવા જોઈએ. ક્ષમતાની બહાર જો કરવા જાય તો એની બીજી તકલીફો થતી હોય છે. સામાન્ય કેવી તકલીફો જોવા મળતી હોય છે? મોટાભાગે દુખાવો પડતો હોય છે. વધારે પણ પોતાની ક્ષમતા કરતાં વધારે શરીરને મરોડે તો એને દુખાવો પણ થતો હોય છે. પછી પેટમાં કંઈક તકલીફ હોય અને આગળ ઝૂકે કે માનો ક્યાંય ટ્યુમર છે તો એની ઉપર પ્રેશર આવે તો બીજી મુશ્કેલી પડતી હોય છે. એટલે પોતાની ક્ષમતા પ્રમાણે અને કાંઈ રોગ ન હોય એને કરવાના હોય છે. સર, ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું કે કઈ ભૂલો ટાળવી જોઈએ. હવે પ્રાણાયામ અને ધ્યાન, આનું આપણા જીવનમાં શું મહત્ત્વ છે? આધુનિક જીવનની અંદર ભાગદોડવાળી જિંદગી અંદર મોટાભાગે માનસિક સ્ટ્રેસ, ધંધાનો સ્ટ્રેસ કે કૌટુંબિક ચિંતા, આ બધાને માનસિક સ્ટ્રેસમાંથી મુક્તિ માટે પ્રાણાયામ ને ધ્યાન એ બેસ્ટ છે. માનસિક સ્ટ્રેસ એકદમ દૂર થઈ જાય છે અને ઘણા યોગ અપનાવે પછી અંદરથી ખુશ રહે છે. આ અનુભવ કહું છું. જેમ કે કોઈનો અનુભવ શેર કરી શકશો? હા, તો ઘણાને પૂછું છું કે હવે શું થયું, તો કે અંદરથી ખુશી આવે છે અને ખુશી માટે તો કંઈક ફરવા જવું પડે છે, ગાર્ડનમાં જવું પડે છે કે સિનેમા જોવા જવું પડે છે. આ અંદરથી 24 કલાક ખુશી રહે છે. એટલે કોઈ પણ પ્રકારના ખર્ચ કર્યા વગર યોગ અપનાવીને ખુશ થઈ શકાય. ખુશ થઈ શકાય. અચ્છા. દર્શક મિત્રો, સરે ખૂબ સરસ વાત કરી કે પ્રાણાયામ છે એ શરીરને ઓક્સિજન આપે છે, તો ધ્યાન છે એ મનને ઓક્સિજન આપે છે. સર, આજે જે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી થઈ રહી છે એની થીમ શું છે અને યોગને લઈને આપના અનુભવો શું છે? આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં આ વર્ષની થીમ છે યોગ ફોર હેલ્થી એજિંગ, એટલે કે સ્વસ્થ જીવન માટે યોગ. બીજું કે યોગનો થોડોક અનુભવ તમને કહું કે યોગ છે એ કોષોને રીજનરેટ કરે છે. આપણે જાણીએ છીએ કે લાખો કોષો રોજના આપણા નાશ થતા હોય અને એક કોષમાંથી બીજા કોષનું સર્જન થતું હોય છે. જ્યારે કોપી થાય ત્યારે એ કોષો નબળા પડે અને ધીરે ધીરે આપણે વૃદ્ધાવસ્થાથી મૃત્યુ તરફ દોડ્યા જતા હોય. તો યોગ છે એ વૃદ્ધાવસ્થા અટકાવે છે અથવા તો વૃદ્ધત્વ મોડું આવે છે. પછી યોગ છે એ હોર્મોન્સ બેલેન્સ કરે છે અને હોર્મોન્સ અનબેલેન્સને લઈને આપણને ઘણા રોગો થતા હોય છે. પછી યોગ છે એ સુપ્ત શક્તિઓનું જાગરણ કરે છે, તમારી અંદર છુપાયેલી શક્તિને બહાર લાવે છે. એટલે યોગનો મુખ્ય લાભ એ છે. પછી સાથે ત્રિદોષ સમન છે, કફ, વાયુ અને પિત્ત ત્રણેય જ્યારે અનબેલેન્સ થાય ત્યારે રોગ થતા હોય છે. તો યોગ છે એ ત્રણેય દોષોને બેલેન્સ કરે છે. પછી બીજું કે ત્રિદોષ શામક, ત્રણેય દોષને સમક તો રાખે છે પણ જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. અને પેટની અગ્નિ છે એ જ્યારે મદ પડે ત્યારે મોટા ભાગના રોગો થતા હોય છે. કે આયુર્વેદમાં છે કે સર્વ રોગાણામ મંદાગ્નિ, બધા જ રોગનું મૂળ જઠર અગ્નિની મદતા છે. તો એ અગ્નિ જગાડે છે. બીજું તો યોગ છે એ નશો પણ છોડાવે છે, વ્યસન છોડાવે છે. મારો આ અનુભવ કહું છું કે ઘણા યોગમાં આવે છે ત્યારે મારે એને કહેવું નથી પડતું કે તમે આ વ્યસન છોડી દો, આપમેળે છોડી દેશે. આવો કોઈ અનુભવ અમારી સાથે શેર કરી શકશો? એક ભાઈને હું યોગ કરાવતો હતો, રોજના 15 માવા ખાતા અને 2 વાર સંતોએ પ્રતિજ્ઞા લેવડાવી હતી, છતાં એ માવો મૂકી નહોતા શકતા. પણ મારેના 1 મહિનો યોગમાં આવ્યા પછી યોગમાં સામે એ માવો પડ્યો હોય પણ એને ખાવાનું મન નહોતું થતું. એટલે મન કંટ્રોલમાં આવી ગયું એનું. અચ્છા, તો આના માટે કોઈ પર્ટિક્યુલર યોગ તમે એમને કરાવ્યા હતા કે? એ બધા જ આખું સેશન લેતો હતો હું. પ્રાણાયામ, આસન, ધ્યાન એ બધું જ લેતો હતો. 1.5 કલાકનું મારું રોજનું સેશન હોય. બરાબર. પણ એ જ ભાઈને 370 કોલેસ્ટ્રોલ હતું. 1 મહિનામાં 170 કર્યું. શું વાત છે! અને ડૉક્ટર અચંબામાં પડી ગયા. દર્શક મિત્રો, સરે કહ્યું એ પ્રમાણે યોગ માત્ર શારીરિક રીતે સ્વસ્થ નથી બનાવતું, પરંતુ સાથે સાથે આપણને માનસિક શાંતિ આપે છે, આત્મવિશ્વાસ જગાડે છે અને જીવનમાં સકારાત્મક વિચારો આપે છે. સર, જ્યારે આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ છીએ ત્યારે અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશો આપશો
અને બોટાદમાં ક્યાં ક્યાં યોગ કેન્દ્ર ચાલે છે એ અંગે માહિતી આપશો. યોગ છે એ શરીરના રોગો તો મટાડે છે પણ મનના પણ રોગો મટાડે છે. અને ઘણા લોકો એટલા બધા હેરાન થાય છે કે એક હોસ્પિટલેથી મૂકી બીજી હોસ્પિટલે નવા રિપોર્ટ અને એટલા શારીરિક અને માનસિક રીતે પીડાય છે. તો યોગ એવું છે કે એક પણ રૂપિયાના ખર્ચા વગર રોગ મટે છે. તો બધા અમારી સાથે જોડાવ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બોટાદની અંદર 16 જેટલા કેન્દ્રો ચાલે છે. તો એની અંદર એક પણ રૂપિયાના ખર્ચા વગર દરેક રોગમાંથી મુક્તિ મેળવો. ભાઈ શારીરિક હોય કે માનસિક હોય, પણ એક પણ રોગ રહેશે નહીં અને આખો દિવસ ખુશ રહેશો. અને પહેલું તો વૃદ્ધા અવસ્થા વહી જશે. ગઢપણને લઈને ઘણા અત્યારે એવું છે કે મેદસ્વીતા હોય તો 45 વર્ષે એમ થાય કે હવે મને ગઢપણ આવી ગયો, હવે મારાથી કાંઈ ન થાય, એવા નેગેટિવ વિચારો આવતા હોય છે. તો એની અંદર જોડાવ અને ગઢપણ પણ હટાવો. તો બોટાદની અંદર હું તમને થોડાક કેન્દ્રોના સરનામું, આમ તો 16 જેટલા હાલે છે. તો આપણે પાળેદ રોડે BAPS મંદિર છે, જૈન દેરાસર પાસે વૃંદાવન સોસાયટીની અંદર, અહીંયા કેન્દ્ર ચાલે છે. પટેલ પાર્કની અંદર એક ચાલે છે, પછી એક સ્વસ્તિક સોસાયટીમાં ચાલે છે, પછી પાળિયાદ રોડે એક રાધાકૃષ્ણ સોસાયટીમાં ખેતલિયા બાપાના મંદિરની અંદર ચાલે છે. બીજું કે શ્રીજી પાર્ક સોસાયટીની અંદર એક કેન્દ્ર ચાલે છે. એવા ઘણા કેન્દ્રો આપણે ચાલે છે અને એક પણ રૂપિયાનો ખર્ચો નથી. બધું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સંચાલન થાય છે અને બધા ટ્રેનરો અલગ અલગ જગ્યાએ યોગ કરાવે છે. તો તમે બધા જોડાવ અને સ્વસ્થ બનો. અને કોઈને યોગ કરવા આવવું હોય તો મારો કોન્ટેક્ટ નંબર લખી લો. મારો મોબાઈલ નંબર છે 9725796203. તો મને કોન્ટેક્ટ કરજો, અથવા તો એ કેન્દ્રની અંદર ડાયરેક્ટ જાઓ તો પણ ચાલશે. પણ યોગની અંદર જોડાઓ. યોગ કરો અને નિરોગ રહો. સર, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને યોગ સંબંધિત આટલી મહત્વપૂર્ણ જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ મને બોલાયો. વહીવટી તંત્ર અને માહિતી વિભાગનો હું પણ બહુ આભાર માનું છું. તો આ હતો અમારો આજનો connect@botatનો ખાસ એપિસોડ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે, યોગ એટલે શું, પ્રાણાયામ અને યોગની કસરતો કઈ રીતે એકબીજાથી અલગ પડે છે, તેની બધી જ માહિતી આજે આપણે મેળવી. આ એપિસોડ આપ ફરીથી પણ જોઈ શકો છો અમારી YouTube ચેનલ પર. અમારી માહિતી વિભાગની YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આપને આજનો એપિસોડ કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખશો. ફરીથી મળીશું નવા વિષય સાથે, નવા તજજ્ઞ સાથે ને નવી વાતો સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.